અક્રૂરજી મહારાજે કંસને સમાચાર આપ્યા કે હું બેયને લઈ આવ્યો છું, હવે જવાની તૈયારી તમે કરો. આવવાવાળો આવી ગયો છે, જવાનું તમારે છે. આટલું કહી અને પછી તો અહીંયા ભગવાન દાઉદાદાને આગળ કરીને કીધું, બાબાને કહો ને મોટા ભાઈ મેળો જોવા જઈએ, બજાર જોવા જઈએ. જો ભગવાન રજા લેવા જાય નંદ બાબાની તો રજા મળે એવું હતું નહીં, કારણ કે આની મથરાવટી જ મેલી હતી. એટલે ભગવાન ન ગયા, દાઉદાદાને કીધું. દાઉદાદાએ જઈને કીધું કે બાબા, કનૈયો અને એના મિત્રો એમ કહે છે કે આ બગીચો આટલો સરસ છે તો ગામની બજાર કેટલી સારી હશે, અમે બજાર જોવા જઈએ. બાબાએ કીધું કનૈયાને બોલાવો. ભગવાનને બોલાવ્યા. ભગવાનને કીધું કે જો લાલા, તમે જાવ એની સામે મને કઈ વાંધો નથી, પણ તોફાન ન કરતા, કારણ કે આ તમારું વૃંદાવન નથી, આ તો મથુરા છે કંસનું. અને અહીંયા તમે સાવધાન રહેજો, જરાય તમારી જય બોલાવતા નહીં હો. અહીંયા કંસની જય બોલાવજો. જો તમારી જય બોલાવશો અને તમને કંસના સૈનિકો પકડી દે અને કેદખાનામાં નાખશે તો કોઈ છોડાવી નહીં શકે. અરે બાબા નહીં બોલાવીએ, જવા દો ને. બાબાએ કેટલી બધી સલાહ આપી, પણ શેઠની શિખામણ જાપા સુધી. જેવા નીકળ્યા, બાબાએ હા પાડી અને બજારમાં ચડ્યા ને આ હખણારી, વૃંદાવન વિહારી લાલ કી. લોકોના કાન ચમકા કે આ તો કંસનો જય બોલાતો હતો, આ વૃંદાવન વાળો નવો કોણ આવ્યો? પણ અમુક અમુક મેસેજને આખા ગામમાં ફેલાતા વાર જ ન લાગે. ત્યારે વોટ્સએપ નહોતા તોય, અત્યારે તો સમજી શકાય કે આ ટેકનોલોજી છે, પણ ત્યારે પણ એકબીજાને કહેતા ગયા, માઉટ ટુ માઉટ. આખા ગામમાં વાત પ્રસરી ગઈ કે પેલો નંદ બાબાનો છોકરો આવ્યો છે, વૃંદાવનથી પેલો ગોપીઓનો કાન આવ્યો છે, રાધાનો શ્યામ આવ્યો છે. અને મથુરાના લોકો પણ, મથુરાની સ્ત્રીઓ પણ ભગવાનને જોવા એટલી બધી આમ 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 તાલાવેલી હતી, તન્મય હતી એને જોવા માટે. ખાલી સાંભળ્યું જ તું કે વૃંદાવનમાં કોઈ નંદ બાબાનો છોકરો છે, આ તો ગામમાં આવ્યો છે. આખું ટોળું ભગવાનનું નીકળ્યું. મથુરાની સ્ત્રીઓ રસ્તા ઉપર આવી ગઈ છે. ઘણી સ્ત્રીઓ ઝરૂખામાં ઊભી છે, ઘણી સ્ત્રીઓ એના ઘરની બારીઓ ખોલી ખોલીને લટકી છે. આપણા ગામમાં જાણે ઓલો વરઘોડો કોઈકનો જતો ને કેમ આપણે લટકતા હોય બારીમાંથી, એમ. સાચું કેજો બેનો, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. તમારા ગામની અંદર કોઈ તમને ખબર હોય કે આ દીકરીના લગ્ન છે, એ દીકરીને તમે જોઈ હોય, એને ઓળખતા હો, અને બરાબર તમારા ઘર પાસેથી એના જાન આવે ને વરઘોડો નીકળે, તમે શું જોવા ઉભા રહ્યો? તમે શું જોવા ઉભા રહ્યો? હે વરરાજો શું કામે? હે વરાજો જોવા ઉભા હોય બધાય. કેવો છે? ઘણી ઘણી જગ્યાએ તો એક બારીમાંથી 3 માથા બહાર આવ્યા. પૂછ આમ જોતા હોય, વરાજાને જોતા હોય, પણ એને જોઈને તમે શું નક્કી કરો? કયો તો ખરા. એમાંય જો કન્યા એકદમ સરસ હોય અને મૃત્યુ થોડોક આમ દેખાવડો ન હોય, એટલે તમે શું બોલો? કાગડો દહીં થરું લઈ ગયો. વાહ, કાગડો દહીં થરું લઈ ગયો. પણ હવે મારે તમને પ્રશ્ન પૂછવો છે કે કન્યા દેખાવડી ન હોય અને વરાજો એકદમ હેન્ડસમ હોય તો બોલો બોલો, તો શું કયો? તો ખાલી જગ્યા સફરજન લઈ ગઈ. કોણ લઈ ગઈ? બોલો બોલો.
મથુરાની સ્ત્રીઓ આમ 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 ઝરૂખામાં આવીને ભગવાન કૃષ્ણને નિહાળે છે. દૂરથી આમ ટોળું આયલું આવે છે ભગવાનનું. ખાલી હાથે નહીં હો. દૂધ, દહીં, માખણ, અબીલ ગલાલ ભગવાન ઉપર નાખે છે. બધા એના કપડા બગડ્યા. ભગવાનને એના મિત્રોએ કીધું, કનૈયા મેળો જોવા આવા કપડે જવાનું છે? કંઈક કપડાની તો વ્યવસ્થા કર. ભગવાને જોયું તો એક રાજનો ધોબી આમથી આવેલો હતો, તો રાજમાર્ગ ઉપર મોટું આમ પોટલું લઈ ભગવાન બધાને લઈને ગયા. અને પરમાત્માએ ધોબી કાકાને પોતાની ઓળખાણ આપી. ઓળખાણ આપીને પછી કહ્યું કે આ કપડાં તમારા ગામની સ્ત્રીઓએ બગાડ્યા છે, જરા કપડાં આપો ને. ધોબી જરા થોડોક વાયડો થવા ગયો. ઘણાને ચા કરતા કેટલી ગરમ હોય. ચા ઠરી જાય પણ કેટલી નો ઠરે કોઈ રીતે. કાંસાની તાહળીમાં તમે દૂધ પીવા જાવ ને, દૂધ ઠરી જાય પણ એ તાહળી નો ઠરે. તો જરા ભગવાન માટે એવું બોલ્યો કે શહેરમાં પહેલી વાર આવતા લાગો છો, ગામડાના ગંવાર. ભગવાને કીધું હોવે પહેલી વાર, 11 વર્ષ ને 52 દિવસે. પણ ભગવાન સાથે જરા એની તોછડાઈ ભરી વાતમાં બોલ્યો એટલે ભગવાનને ગમ્યું નહીં. પરમાત્માએ એક થપાટ મારી ધડથી મસ્તક જુદું કરી દીધું. આ કથાનો પહેલો સંદેશો છે કે તમે થોડુંક વધારે ભણી ગયા હો અને તમારી સામે કોઈ અભણ માણસ આવે તો એની મજાક ન કરશો ક્યારે. એની સાથે ખરાબ વર્તન ન કરશો. ઘણા તો થોડુંક વધારે ભણી જાય તો ઇંગ્લિશ એ વાત જ ન કરે. મને એટલી ખબર છે કે આપણે એ ભાષામાં વાત કરવી જોઈએ જે ભાષામાં સામેવાળો માણસ સમજી શકતો હોય. હવે તમે સમજો, મારી સામે તમે એટલું બધું ઇંગ્લિશ બોલ્યા જ કરો. તમારું બધું બોલવાનું પૂરું થાય પછી કહું શું કહેવું છે તમારે કયો, તો તમારું બધું ફોગટ ને. આપણે એવી ભાષા બોલવી જોઈએ કે જે સામેવાળો સમજી શકે. પરમાત્માએ ધોબીનો હાર કર્યો. ભગવાનને અહીંયા ભગવાને સંદેશો આપ્યો છે કે ભણેલા ગણેલા માણસો અભણ માણસોનું અપમાન ન કરવા જોઈએ. પરમાત્માએ બધાને કીધું કે લાવ મારી સામે શું જોવો છો, પહેરી લ્યો કપડાં. પોટલું ખોલ્યું, કપડાં પહેર્યા. બધાને નાના મોટા થયા તો દરજી કાકા પાસે ગયા. દરજી કાકા પાસે જઈને ભગવાનને કીધું, દરજી કાકા માપના કરી દો, લાવો જલ્દી. કાંઈ આનાકાની ન કરી ધોબીની જેમ. કારણ હમણાં જોયું, ધોબી આનાકાની કરી થાવ ગયો. ચમત્કાર વગર નમસ્કાર કરતું નથી કોઈ દુનિયામાં. ગયો. ભગવાને દરજી કાકા પાસે બધાના કપડાં માપના કરાવ્યા. પૈસા બધાના ગણીને આપ્યા. કુર્તાનો એક આનો અને પાયજામાના 2 આના. આ બધા જ પૈસા આપી. કારણ કે ભગવાને બીજો સંદેશો આપ્યો છે કે તમે ગમે તેટલા મોટા માણસ હોવ પણ જિંદગીમાં કોઈની પાસે મફતમાં કામ કરાવતા નહીં. જેણે જેટલું કામ કર્યું હોય એટલું એની મહેનતનો પૈસો આપી દેવો. મફતમાં કામ ન કરાવશો. ઘરમાં કામકાજ કરવા માટે જે લોકો આપણે રાખ્યા હોય એની હારે જે નક્કી થયું એટલું કામ કરાવાય. એના કરતાં વધારે કામ કરો ત્યારે એના જે પગાર છે એના કરતાં ઉપરામણ થોડા પૈસા આપી દેવા. એમને રાખવું નહીં એની પાસે. ભગવાને દરજી કાકાને બધાના પૈસા ગણીને આપ્યા અને પછી 2 આશીર્વાદ આપ્યા. દરજી કાકા, અત્યારે સિલાઈ આટલી સસ્તી છે પણ 2025માં કાપડ કરતાં સિલાઈ મોંઘી થાય, જાઓ. આ પહેલો આશીર્વાદ આપ્યો. બીજો આશીર્વાદ, જીવો ત્યાં સુધી સીવો. આ 2 આશીર્વાદ ભગવાને દરજીને આપ્યા. ત્યાંથી પરમાત્મા નીકળ્યા. સુદામા નામના માળી પાસેથી માળા લીધી. ભગવાને એના ઉપર અનુગ્રહ કર્યો. ત્યાંથી પરમાત્મા નીકળ્યા. શૈરેન્દ્રી નામની દાસી પાસેથી ભગવાને કેસરવાળું ચંદન લીધું અને પરમાત્માએ એને રૂપ આપ્યું. કારણ કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. ભગવાનને ચંદન આપ્યું કારણ કે એ ચંદનની વાત બહુ અગત્યની છે વાલા વૈષ્ણવો. ગોવાળિયાએ ભગવાનને કીધું, કનૈયા આપણે આ બધું કપડાં બધું પહેર્યું, માળા પણ હારા દેખાતા નથી. આપણે ગામડાનો એક માણસ ભગવાનને કહે છે, કનૈયા આપણે સારા નથી દેખાતા હજી. ભગવાને કીધું, હવે તને શું ઘટે છે? તો
તો કહે છે કનૈયા જો તો ખરો, બધુંય આપણી પાસે માળા ને બધુંય છે, કપડાય સારા રાજના પહેર્યા છે, પણ આમ જો કપાળમાં ચાંદલા નથી. ગામડાનો એક અભણ ગોવાળિયો આપણને એક ઉપદેશ આપીને જાય છે કે વાલા ભક્તજનો, આ સંસારમાં તમે ગમે તેટલા મોંઘા કપડાં પહેરો પણ કપાળમાં ચાંદલો કરજો, તમે સારા દેખાશો, તમારી આભા વધી જશે. ચાંદલો કર્યા વગર ઘરની બાળ ન નીકળશો. મારી વ્યાસપીઠ તમને પ્રાર્થના કરે છે કે તમે સનાતન ધર્મના આશ્રિત છીએ એમ જો કહેતા હોવ, અમે હિન્દુ છીએ એમ કહેતા હોવ, તો કાલ સવારે ઘરેથી નીકળો એના પહેલાં કંકુનો, ચંદનનો કે ભસ્મનો કોઈ પણ ચાંદલો કરી અને ઘરમાંથી નીકળજો. ઘરની બહાર ચાંદલો કર્યા વગર નીકળશો નહીં ક્યારે. ચાંદલો તમારા શોભા બની જશે. ચાંદલો કરવાથી બે વસ્તુ મળે, શીતળતા અને સુંદરતા. ખાલી ચાંદલો કરીને નીકળજો, મંદિરમાં પગે લાગવા જતા નહીં તો એ ગામના લોકો કહે ભાઈ ખરેખર આ ભગત છે. ખાલી ચાંદલો તમને ભગત બનાવી દે છે. માટે ચાંદલો કર્યા વગર ઘરમાંથી નીકળશો નહીં ક્યારેય. પરમાત્માએ સેરેન્દ્રી નામની દાસી પાસેથી, જેને કુબજા કઈ કઈને બોલાવતા હતા, એને પરમાત્માએ રૂપ આપ્યું. કારણ ભગવાન કોઈનો ભાર રાખતા નથી. પરમાત્માને તમે થોડું ઘણું અર્પણ કરો તો પરમાત્મા એનું અનેક ગણું કરીને પાછું તમને આપી દે. કદરૂપી હતી પણ પરમાત્માએ આકાશમાંથી અપ્સરા ઉતારી હોય આવું રૂપ ઠાકોરજીએ આપી દીધું એને. ત્યાંથી ભગવાન નીકળ્યા.